હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો આજે આપણે લઈને આવ્યા છે ઠંડા ઠંડા મોસમમાં ખાવાની મજા પડે એવા એ પણ આજે આપણે બનાવીશું પાલક પુલાવ। તો મિત્રો જોઈ શકો છો તમે, પાલક પુલાવ તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો ચાલો બનાવીએ પાલક પુલાવ। તો એના માટે આપણે 1 વાટકી ચોખા લીધા છે। ચોખા તમે કોઈ પણ લઈ શકો છો, બાસમતી કે તમે પોણિયા કે મસૂરી, કોઈ પણ તમે જીરાસર ગમે તે ચોખા લઈ શકો છો અને બનાવી શકો છો। પણ અહીંયા આપણે બાસમતી ચોખા લઈ લીધા છે અને એને આપણે 1 કલાક પહેલાં પલાળી દીધા છે। તો ચોખા સરસ પલળી ગયા છે આપણા। તો ચાલો બતાવીએ એમાં આપણે વેજીટેબલ ઉમેરવાના, એ શું ઉમેરીશું એ હું તમને બતાવું છું। તો આપણે પાલક લઈ લીધી છે ધોઈને 500 ગ્રામ, અને એના માટે આપણે જે ઉમેરીશું વેજીટેબલ એ હું તમને આ બધા બતાવું છું। તો એના માટે આપણે પાલક, ચોખા, મકાઈના દાણા, લીલા મરચાં, કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી, આ બધું આપણે અંદર ઉમેરવાનું છે। તો આ પાલક છે, પહેલાં તો પાલકને આપણે એને બ્લેન્ચ કરી લઈશું, એટલે કે આપણે બોઇલ કરી લઈશું। તો ગરમ પાણી મૂકી દીધું છે અને મીઠું ઉમેરીશું, અને આપણે જે પાલકનો કલર જળવાઈ રહે એ માટે આપણે થોડી ખાંડ ઉમેરી છે, એટલે કે એકદમ લીલો કલર આવશે। જ્યારે તમે પાલકને પલાળશો, એને બ્લેન્ચ કરશો એટલે કે બાફશો, ત્યારે એમાં થોડી ખાંડ ઉમેરી દેવી, એટલે તમારી પાલકનો કલર એકદમ જ ગ્રીન આવશે, કે તમારે કલર ઉમેરવાની પણ જરૂર ના પડે એવો એકદમ ગ્રીન કલર આવે છે। તો એમાં આ રીતે ખાંડ ઉમેરવાથી, થોડી ચપટી ખાંડ ઉમેરવાથી કલર સરસ જળવાઈ રહી છે। અને હવે આપણે પાલકને ખાલી એને બોઇલ જ કરવાની છે ગરમ પાણીમાં, એને બાફવાની નથી। તો ગરમ પાણીમાં પાલક આપણી થઈ ગઈ છે। તો હવે એને અહીંયા મેં ઠંડુ પાણી લઈ લીધું છે, એકદમ ચિલ્ડ પાણી, એટલે કે ઠંડુ પાણી લઈ લીધું છે ફ્રીજમાંથી કાઢીને। અને હવે આપણે જે પાલક આપણી બોઇલ થઈ ગઈ છે, બફાઈ ગઈ છે, એને આ રીતે આપણે ઠંડા પાણીમાં ઉમેરી દઈશું। અને પાલક આપણી ઠંડી થઈ ગઈ છે, તો એને આપણે પીસી લઈશું મિક્સર જારમાં। તો ચાલો હવે આપણે પુલાવનો વઘાર કરીએ। તો પુલાવનો વઘાર કરવા માટે આપણે કુકર લઈ લીધું છે, એમાં 1 ચમચો જેટલો ઘી લઈ લઈશું અને 2 ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું। તો તેલ અહીંયા આપણે સિંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો, એક તમે સરસ્યું સિવાય। તો હવે એમાં આપણે ખડા મસાલા, 1 ચક્કરફૂલ, 3 મરી, લવિંગ, તજનો ટુકડો અને થોડા કાજુ, હવે આપણે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું અને હવે ડુંગળી આપણે અંદર ઉમેરી દઈશું। તો આ બધું આપણે એને સાતળી લઈશું, બહુ ઓવર કૂક નથી કરવાના, એટલે આપણે એને ફક્ત હલકા જેવા આપણે શેકવાના છે, એટલે આપણે કે પુલાવમાં એકદમ છૂટો છૂટો રહે એ રીતે આપણે એને બનાવવાનું છે, અને બહુ કૂક નથી કરવાના। તો હવે ડુંગળી પણ આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે, લગભગ બહુ કૂક નથી કરવાની, ક્રંચ આવે એ રીતની આપણે એને કૂક કરવાની છે। તો ડુંગળી આપણી થઈ ગઈ છે। તો હવે એમાં ઉમેરીશું કેપ્સિકમ। તો કેપ્સિકમ અહીંયા 1 નંગ લઈ લીધું હતું, મીડિયમ નાનું એવું, એને આ રીતે ટુકડા કરી લીધા છે। અને કેપ્સિકમને પણ આપણે હલકા એવા સોતે કરવાના છે, એટલે કે બહુ આપણે એને કૂક નથી કરવાના। તો કેપ્સિકમ પણ આપણે આ રીતે સાતળી લેવાનું છે, અને બધા મસાલા થોડી વાર આપણે એને સાતળવાના છે। હવે આપણે કેપ્સિકમ સંતળાઈ ગયા છે, એટલે તીખા મરચાં અહીંયા 2 નંગ કટ કરી લીધા હતા। જો તમે પેસ્ટ ઉમેરવી હોય તો તમે પેસ્ટ પણ લઈ શકો છો, પણ અહીંયા આપણે કાપીને લઈ લીધા છે, એટલે કે કોઈને ખબર ના પડે અને સરસ રીતે। અને હવે આપણે કૂક થઈ ગયું છે એટલે ટામેટાં ઉમેરી દઈશું। તો ટામેટું અહીંયા મેં 1 મોટું નંગ લઈ લીધું હતું કાપીને, તો મેં એને બિયા સાથે જ કટ કરી લીધું છે। તો ટામેટાને પણ આપણે જે રીતે ડુંગળીને આપણે સોફ્ટ કર્યા એ રીતે કરવાના છે। તો અહીંયા લસણ આદુની પેસ્ટ લઈ લીધી છે 1 ચમચી જેટલી, તો એને પણ આપણે અંદર થોડું હલકું એવું કાચાપણું દૂર થઈ જાય એ રીતે એને પકાવી લેવાના છે। અને હવે એ પણ આપણું પાકી જાય એટલે બધા એને સોફ્ટ નથી કરવાના, ક્રંચ આવે
એ રીતે આપણે એને અડધી અડધી મિનિટે પકાવેલા છે. અને હવે એમાં આપણે આ રીતે મસાલા ઉમેરી દઈશું. એટલે કે મેં અહીંયા થોડા મકાઈના દાણા લઈ લીધા છે. તો મકાઈના દાણા લગભગ 2 ચમચી જેટલા લઈ લીધા છે. અને હવે એમાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર. આપણે જે કેપ્સિકમ ડુંગળીના ભાગનું આપણે મીઠું ઉમેર્યું છે, એટલે કે એની અંદર મીઠું પણ સરસ રીતે ભળી જાય. તો હવે આપણે આ રીતે બધું ચલાવી લીધું છે. અને પછી એમાં આપણે મસાલા સૂકા ઉમેરીશું. હળદર પાવડર અડધી ચમચી લઈ લીધું છે. 1 ચમચી આપણે ધાણા પાવડર લઈ લીધો છે. અને થોડું આપણે લાલ મરચું પાવડર લઈશું. એને આપણે સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, મસાલો પણ આપણે કેવી રીતે બધો શેકેલો છે, બહુ સોફ્ટ નથી કરવાના. તો હવે આપણે પાલકને મિક્સરમાં ક્રશ કરેલી આપણે એની પેસ્ટ ઉમેરી દઈશું. તો આ રીતે હવે પાલકની પેસ્ટ ઉમેરી દઈશું. એને હવે બધી અંદર ઉમેરીને એને પણ આપણે 1-2 મિનિટ માટે સાંતળીશું, એટલે સરસ રીતે આપણો મસાલો થઈ જાય. તો હવે પાલકને હું તમને ઝડપીથી બતાવી રહી છું ફાસ્ટ ફોરવર્ડમાં. તો હવે એને પણ આપણે મસાલામાં મિક્સ કરી દીધી છે. તો હવે આ રીતે બધું મિક્સ થઈ જાય, એટલે હવે આપણે તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે ચોખા ઉમેરી દઈશું આપણે. તો સરસ રીતે ચોખા પણ આપણે અંદર ઉમેરી દેવાના છે. અને પછી અને બહુ હલકા હાથે તમારે એને લેવા, નહીંતર તૂટી શકે છે. આપણે ચોખા એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે હલકા હાથે ધીમા હાથે આપણે એને પાલકને મસાલામાં મિક્સ કરી દીધા છે. અને હવે આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા મેં કિચન કિંગ મસાલો લઈ લીધો છે. અને પાણી પણ આપણે ગરમ કરવા મૂકી, એમાં ગરમ પાણી આપણે ઉમેરીશું. પાણી અને મસાલો હવે આપણે કિચન કિંગ મસાલો અંદર ઉમેરી દીધો છે. અને તમે કોઈ પણ મસાલો તમે ઉમેરી શકો છો, ગરમ મસાલો. તો હવે આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધું. પાણી પણ ગરમ થઈ ગયું છે. તો અહીંયા મેં ગરમ પાણી લીધું છે. અને ગરમ પાણીમાં જ તમારે નાખવું, એટલે તમારો જે પાલકનો કલર છે એકદમ જળવાઈ રહે અને સરસ લાગે ગ્રીન. તો આજે આપણે બનાવીએ છીએ પાલકનો ગ્રીન પુલાવ. તો હવે થોડું મીઠું આપણે ચેક કરી લઈશું. અને ધાણા હવે આપણે ઉપર ઉમેરી અને કુકર બંધ કરી દઈશું. અને 1 વિસલ આવે એટલે એને આપણે બહુ વાર આપણે નહીં પકાવીએ, એને પલાળેલા છે એટલે કૂક થતાં વાર નહીં લાગે. અને કુકર ઠંડુ પડી ગયું છે. અને આપણા ગ્રીન પુલાવ પણ સરસ તૈયાર થઈ ગયો છે. તો છે ને મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો. તો ઠંડા વરસાદ પણ સરસ રીતે પડી રહ્યો છે. અને ઠંડક પણ ખૂબ સરસ થઈ ગઈ છે. અને ખાવામાં ખૂબ મજા આવે. તો હું તમને ફેરવીને એને હું તમને બતાવું છું. તો સરસ રીતે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે, ગ્રીન. તો મિત્રો, તમને આ પુલાવની રેસિપી કેવી લાગી? તો મિત્રો, તમને આ પુલાવની રેસિપી જો પસંદ આવી હોય તો મિત્રો વધુમાં વધુ શેર કરજો. તો હવે હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું છું. તો હવે આપણે લઈ લઈશું સર્વિંગ બાઉલમાં. આને તમે કઢી સાથે, દહીં સાથે તમે ખાઈ શકો છો. તમે એમ જ પણ ખાઈ શકો છો. જો કંઈ પાપડ પાપડી હોય તો તમે આ પુલાવને એમ જ ખાઈ શકો છો. તો હવે આપણે ગાર્નિશ માટે અહીંયા કાજુ લઈ લીધા છે, એને પણ આપણે રોસ્ટ કરી લીધા છે. તો હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે મિત્રો. જો તમને પુલાવની રેસિપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો.